ઉંમર થાય નહીં અને 80 વર્ષે ખાટલામાં સૂતો હોય ને તેમ જઈને પૂછો બાપા કેમ છે તો કે આ એક કામ થઈ ગયું હોત તો શાંતિ હતી હારી. તો પછી 12 વર્ષથી માગણી કરો છો 80 વર્ષથી સુખ તો મળ્યું જ નહીં. હે શાંતિ તો ન જ મળે ને. માગણી આખી જિંદગી કરી પણ મળી નહીં ને તો પાછળના ના પડાય ને કે ભાઈ અમે આખી જિંદગી માગ્યું અમને કંઈ મળ્યું નહીં, તમને આ કંઈ મળે એવું નહીં, સારું કર્મ કરો. હે કર્મથી રાજા બને, કર્મથી રાગ બને, કર્મથી ભિખારી બને, કર્મથી ભગવાન બની જાય. સારું કર્મ કરો જેથી કરીને ભગવાન બની જાય. કોઈના કર્યા કોઈ ભગવાન ન બને. હે આપમો છે ઉદ્ધાર ના થાય, પોતે મર્યા છે મોક્ષ ના મળે, કોક મરી જાય આપણને મોક્ષ ના મળે. અહીંયા આપણે જાતે મરવું પડશે. આમ મહાપુરુષો ગુરુઓ તમને મારી નાખે પછી હજીવન કરે, પછી મોત ના આવે. મૃત્યુ એક જ વાર આવે. 10 ખૂન કરો કે 1 ખૂન કરો સજા એક જ વાર થાય. હે એ મૃત્યુ પણ તમારું એક જ વાર આવે. એક મૃત્યુ તમારું સંસારનું આવે છે, એ તીવડી મૃત્યુ તમારું છે. પણ જ્યાં ગુરુ મૃત્યુ બીજી વાર કરાવરાવે ને પછી તમારા જન્મ મરણના ફેરા મટી જાય. એટલે કીધું પછી અહીંયા કંઈ આવે નહીં, બધું પૂરું કરી નાખે. ગુરુ પૂરું કરી નાખે. એ મૃત્યુમાં તમને પાર વગાડ દે. આ મોહ બંધનમાંથી મુક્ત કરાવીને જે વિચાર કરો તમારો પોતાનો સ્વનિષ્ઠનો અનુભવ તમને કરાવી દે ને એ ગુરુ, બાકી ગુરુ નહીં. આ લોભે ગુરુ ને લાલચી ચેલા દોનો ખેલે દાવ એ કોઈનું ઉધાર ન થાય. હે હવે એ જ ભિખારી ભીખ માંગતે તમને શું દઈ દેવાના ભાઈ? આપી કોણે કે રાજા આપી કે ને કોણ આપી? પ્રજા કોની પણ માગે? રાજા પણ માગે છે ને. હે હવે રાજા સાહેબ ભીખ માગવા નીકળે તો સારું લાગે? તમે સીધી વાત કરો, સમજ્યા જેવી વાત છે. આપણે આનો કોઈ વિરોધ નથી. કોઈ માગે છે મને વિરોધ છે એવું નથી. પાછું એવું નહીં લેવું શબ્દને બહુ. આપણે કોઈનો વિરોધ હોય જ નહીં. આ તો વિરાટ અસ્તિત્વ છે, આમાં વિરોધ કોનો કરો? અને તમે તમારો પોતાનો સમજણ આવ્યા તમને તમારા પોતાના પછી તમે પોતાનો વિરોધ કરશો? અનુભવ જાતે કરવાનો છે, ઓળખાણ પોતાની પોતે કરાવવાની છે. બાકી સંસાર તો છે જ તે. તમે કંઈક ગળથોલિયા મારી મારીને આગળ આવ્યા, કેટલા જન્મ કાઢી નાખ્યા? કોઈ પૂછ્યું ક્યારે આટલા જન્મ કાઢ્યા? પણ હું જીવું છું કોની માટે? આખી જિંદગી રડું છું હાય ફાય. પોતાનો બાપ માટે, પોતાનો બાપ પોતાના છોકરા માટે બચારો સારું કપડું પહેરતો નથી, સારા બૂટ પહેરતો નથી. આખી જિંદગી મારા દીકરા કરીને મરી જાય. હે બાપનો ત્યાગ તમે જુઓ. બાપને તમે આપી હું તો છેલ્લે મળે હું? તમારી માં આખી જિંદગી મારું સંતાન કરીને તમે વિચાર કરો, નાનપણથી માંડી આટલી મોટી ઉછેરીને મોટા કરે. પછી તમે માના અને બાપાની વખત તમને ખબર ના પડે. હવે એને ખબર ના પડે તું જ પેદા ના થયો. એને ખબર પડ્યા પછી તારો જન્મ થયો યાર, તું સમજ. એટલે બહુ વિચારી આમાં હાલવા જેવું. જઈ રહી વિચારી સંતો તમે પાઉં ધરો. અઘરું છે બધું. ભગવાનને પ્રાર્થના કરાય, માં ભગવતીને પ્રાર્થના કરાય. પ્રકૃતિનો 1000 વાર રોજ પ્રાર્થના કરીએ, લાખો વાર પ્રકૃતિનો પ્રાર્થના કરીએ. માં હે અમારા 25 વર્ષ છે બાબુ અનાજ લીધા, મારે તમારું કંઈ ખાવું નહીં પીવું નહીં, મારું લેવા. હે અરે એ વાત આશ્રમ તો આ સંચાલન તો